સમાજના મહાસંમેલનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। 7 એપ્રિલે યોજાનાર સંમેલન હાલ પૂરતું મોકૂફ રખાયું છે। મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી ફોર્મ ભરશે તો જ સંમેલન યોજાશે તેમ જણાવવામાં આવી રહ્યું છે। ગઈકાલે મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી મોહિત, જે રીતે પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં એક રોષની લાગણી છે તે જોવા મળી હતી। ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આગામી 5, 6 અથવા 7 તારીખના રોજ તેઓ રાજકોટ ખાતે એક મહાસંમેલન બોલાવશે, જેમાં આગામી રણનીતિ છે તે ઘડવામાં આવશે। જો કે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા છે તેમના દ્વારા હવે જાહેરાત કરવામાં આવી છે કે આ ક્ષત્રિય આંદોલન છે તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। જો પરસોત્તમ રૂપાલા છે તે આગામી લોકસભા માટે રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે ત્યારબાદ આ આંદોલન છે તે કરવામાં આવશે। ગઈકાલે જે ગોતા ખાતેની બેઠક હતી અને ગોતા ખાતેની બેઠક જે સરકાર સાથેની વાટાઘાટો હતી તે પૂર્ણ થયા બાદ વધુ એક જે અગ્રણીઓની બેઠક મળી હતી અને તેમાં આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ખૂબ જ મહત્વનો આ નિર્ણય છે। જો કે સવાલ એ વાતનો પણ થઈ રહ્યો છે કે આ નિર્ણય છે તે કોઈ દબાણવશ લેવામાં આવ્યો છે કે પછી જે આગામી દિવસોની રણનીતિના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે જોવું સૌથી વધારે રસપ્રદ રહેશે। જો કે હાલ તો આ મહાસંમેલન મોકૂફ રાખવાની જાહેરાત છે તે કરવામાં આવી છે। જી બિલકુલ, તો એક રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય। એક તરફ ક્ષત્રિય સમાજ જે ઉગ્ર માંગ કરી રહ્યું છે, ક્ષત્રિય સમાજ રસ્તા પર આવવાની વાત કરે છે અને તેની વચ્ચે 7 એપ્રિલે એક મહાસંમેલન યોજાવાનું હતું પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં, એ સંમેલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે।